સાહેબ આમાં મને ખ્યાલ જ હશે સીટની કાર્યવાહી સીટમાં બી મોકલી દીધું. સીટની કાર્યવાહી પણ ચાલુ. સીટની કાર્યવાહી ચાલે છે સાહેબ. વિગત તમને વધારે નથી કહેતા કારણ કે તમને તપાસની ખ્યાલ જ છે, પણ જે મુજબ સીટની કાર્યવાહી થઈ રહી છે એમાં અમને અને જાહેર લોકોને પણ એવું ખ્યાલ જ છે કે આમાં ભીનું સંકેલવામાં આવેલું છે. એટલા માટે કે એફઆરઆઈ જે નોંધાઈ એમાં લેનાર ને વેચનાર એ બેના સામે જ એફઆરઆઈ થઈ અને જે કાયદાકીય પગલાં થયા એમાં તલાટીને જ ખાલી સસ્પેન્ડ કરી અને પૂરું કરવામાં આવ્યું. તો આમાં સાહેબ જે તે સમયે આ જમીન સંપાદન થઈ એ વખતે દુરસ્તી કેમ ના થઈ? તો દુરસ્તી ના કરનાર બી એટલો જ જવાબદાર જે તે સમયના અધિકારી. એના બાદ જે આ મામલતદાર સાહેબ છો આપણને ખ્યાલ છે કે જે સમયે આ દસ્તાવેજની એન્ટ્રી થઈ એ વખતે જમીનમાં આબો સરખો હોય ને તો એની પણ તપાસ કરીને પંચનામું કરીને મુકાવતા હોય છે. તો જે સમયે એન્ટ્રી થઈ એટલે એ વખતના તત્કાલ જે મામલતદાર સાહેબ હતા એ અને એના પછી બીજી વાર આ દસ્તાવેજ થયો 836 જે બ્લોક નંબર છે એની અને એમાં પણ એન્ટ્રી મંજૂર કરવામાં આવી. તો એ બંને મામલતદારોને આ એફઆરઆઈ માં ક્યાં પણ લેવામાં આવ્યા નથી. એના સિવાય જેટલા પણ અધિકારીઓ વહીવટી તંત્રના હોય કે જે આમાં લાગે કામ કરેલું હોય આમાં એ બધાને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય સીધી સ્પષ્ટ રીતે નજરે આવે છે. આપ કહો છો કે સીટની રચના થઈ, પણ જે મુજબની સરકારી જમીન વેચી એના જે વૃક્ષો હતા જેની મિલકત હતી તોડવામાં આવી તો એને કોણ ભરપાઈ કરશે? તો એ એટલા જ ગુનેગાર છે. વૃક્ષો કાપ્યા તો એની પર ફોરેસ્ટ વિભાગ દ્વારા એફઆરઆઈ થવી જ જોઈએ, કારણ કે ફોરેસ્ટની જમીનમાં એક ઝાડ કાપવું હોય તો પરમિશન લેવું પડે છે. તો સરકારી જમીનને તોડવાની અને આવી તોડી અને વૃક્ષો કાપવાના અને આવી હિંમત કરનારા લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવે. જો આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા અમે કાયદેસરની કાર્યવાહી કરવા મજબૂર થઈશું.